દાંતા પાસેના જંગલમાં રાત પડી ગઈ. ભરેલી પોઠું છે, લાખોનો માલ છે, એની જવાબદારી પોતાની માથે છે અને જંગલમાં રાત પડી. જંગલમાં રાત પડી એટલે બીજો તો કોઈ આશરો હતો નહીં, પણ એ પોઠુંને બાંધી માતાજીનું સ્મરણ કરતા 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 ચારણના જુવાનો છે એ પોતાના હાથના ઓશિકા કરીને ધરતીની માથે પડીને લાંબા કરી દીધા. નીંદર લાગી ગઈ છે. નીંદર લાગી અને મધરાતનો ગજર ભાંગ્યો, પણ ત્યાં તો હાવજની ત્રાડ સંભળાયો ભાઈ. હાવજની ડણક સાંભળી, હાવજની ત્રાડ સાંભળી, પણ હાવજની ત્રાડ સાંભળતા આખો ડાયરો ચારણનો જે જવાનોનો હુતેલો તો બેઠો થઈ ગયો. અને હાવજની ત્રાડ સાંભળીને પોઠ્યું ભડકીને પોઠ્યું મંડી માથે સામાન લાદેલો હતો, ઈ સામાન હોતી પોઠ્યું મંડી ભાગવા ભાઈ જંગલમાં. ચારણોનો જુવાન મજાણા હવે કરવું શું મેરામભા, હવે કઈક રસ્તો કાઢો. તેથી મેરામભાઈએ કીધું હતું કે આ જંગલમાં કાળના ડાસા જેવી ભયંકર મેઘલી રાત અને એમાં હાવજ. હવે બાપ આપણે તો રસ્તો કાઢીને બીજું શું કરીએ, પણ એક રસ્તો છે જો તમને વિશ્વાસ આવતો હોય તો. કે શું? કે મારો પાળિયાદનો ઠાકર છે એ જાગતી જ્યોત છે. એકવાર આબા વિહામણને યાદ કરી લ્યો, એકવાર પાળિયાદના ઠાકરને યાદ કરી લ્યો, અને પાળિયાદનો ઠાકર પોઠું પાછી લાવશે. પણ જોવાનો પોઠું પાછી લાવે તો એક કામ કરવું પડશે. એકાદ નાળિયેરની માનતાથી ન પતે તો કે પોઠ દીઠ એક રૂપિયો જો આપવાનું નક્કી કરો તો એ પોઠું પાળિયાદનો ઠાકર પાછી લાવ્યો. 120 પોઠું હતી એટલે 120 રૂપિયા ઠાકરની જગ્યામાં પાળિયાદની જગ્યામાં આપા વિહામણના ચરણે ધરવા એવી માનતા રાખી. અને આપા મેરામે કીધું કે હવે તમે હોડ્યું તાણીને પી જાઓ, મારો ઠાકર પોઠું પાછી લાવશે. અરે ભગત, આમાં ફુવાય આપણી 120 પોઠું માથે લાખોનો માલ છે. કાલ વેપારીઓને જવાબ હું દેશું? જો ઠાકર ઉપર ભરોસો હોય, મારા નાથ ઉપર જો તમને ભરોસો હોય તો પી જાઓ, પોઠું પાછી આવે પરોડીએ. બીજો કોઈ રસ્તો નહોતો. જુવાનો નીંદર નથી આવતી, પણ મેરામભા ગઢવીને વિશ્વાસ છે કે મારો પાળિયાદ વાળો પીર જરૂર પોઠું પાછી લાવે. ધીરે 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 મળસ્કું ભડક એક ઘોડે સવાર પોઠુંને ભેળી કરી ડચકારતો હાંકતો જ્યાં ચારણોના જુવાન હુતા છે ને એ બાજુ લઈને વિયો આવે છે કે મેરામભા હાવજમાંથી તો પોઠું બચી ગઈ, પણ આ તો કોક લૂંટારો લઈ જાય છે. સુઈ જાવ લૂંટારો ન હોય, મારો પાળિયાદનો ઠાકર વિયો આવે છે.